કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી-થરા હાઈવે રોડ પર ટ્રેલર પલટી જતા ચાલકનું ઘટના સ્થળે મોત. પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી-થરા હાઈવે રોડ પર અકસ્માતનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. ત્યારે હવે રાત્રે એક ટ્રેલર નંબર RJ પર GA 6043 રાજસ્થાનના જયપુર ખાતેથી સફેદ સિમેન્ટ ભરીને મોરબી તરફ જઈ રહી હતી. ત્યારે નેશનલ હાઈવે શિયોરી-થરા રોડ પર અચાનક ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રેલર પલટી ખાઈ જતા મોટો ધડાકો થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. શિયોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યારે શિયોરી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. મૃતક ટ્રેલર ચાલક રામસિંહ મીણા 40 વર્ષીય યુવકને PM અર્થે ખસેડવામાં આવ્યો હતો. મૃતકના વાલી વારસોને જાણ કરતા રાજસ્થાનથી મૃતકનો પરિવાર ગુજરાત આવવા રવાના થયો હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. શ્રી VK ડાભાણી, પાટણ ન્યૂઝ 24, મહેસાણા.